દાહોદ જિલ્લાના સંજેલીનગરમાં જંગલરાજ હોય તેમ જીસીબી દ્વારા આડેધડ ખોદકામ કરતા ગટરનો ભૂંગળા બહાર નીકળી આવતા સડીલું પાણી રોડ પર વહેતું થતા સ્વાસ્થ્ય અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા જોવા મળ્યા હતા કે જેને લઈ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે તો બીજી બાજુ મચ્છરના ત્રાસથી પણ પ્રજા હેરાન પરેશાન થઈ ચૂકી છે તો સતત એક જ જગ્યા પર વારંવાર ખોદકામ કરતા વાહન ચાલક સહિત દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વહીવટ ખાડી ગયો હોય તેમ ગટર પાણી નવીન ગટરો રસ્તાઓ સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓને લઈને અનેકવાર રજૂઆતોનો રાફડો ફાટ્યો છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। આ જાડી ચમડીના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવતું નથી। અનેકવાર મુખ્ય રસ્તા પર જ ગુરુ ગોવિંદ ચોક આગળ ગટર જેસીબી દ્વારા ખોદી નાખવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે ત્યારે જેસીબી દ્વારા આડેધડ ખોદકામ કરી લેતા ગટરના ભૂંગળા બહાર ઉપસી આવતા દલબલ ગંદકીવાળું પાણી આખા રોડ પર નદીની જેમ વહી રહ્યું છે જેને કારણે સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ગામના સરપંચ તાલુકા અધિકારીઓ પણ આ રસ્તેથી પસાર થતા હોય છે તેમ છતાં પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી જાણે જંગલરાજ હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે સરપંચ મનાભાઈ ચારેલ દ્વારા જીઓવાળાએ ગટરની લાઈન તોડી નાખતા મશીન ગટરમાં ફસાઈ ગયું છતાં રિપેરિંગ કામ ચાલુ છે હોવાનું જણાવાયું હતું તો અંડરગ્રાઉન્ડ લાઈન નાખવા માટે કામગીરી દરમિયાન ગટરના ભૂંગળામાં ડ્રીલ મશીન ફસાઈ જતા જેસીબી મંગાવીને પાઇપો તોડી નાખી પરવાનગી વગર કામગીરી ચાલતી હોવાનો પંચાયતના સભ્ય બંટા બાપુ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।